ચૈત્ર વસાવા આવશે રાતોરાત જેલની બહાર। શું ચૈત્ર વસાવાને સોડાવશે સૌથી મોટા વકીલ? અથવા શું ચૈત્ર વસાવાને સોડાવશે મેહુલભાઈ બોગરા? અથવા શું ચૈત્ર વસાવાને સોડાવશે ગોપાલભાઈ ઇટાલિયા? અથવા શું ચૈત્રભાઈ વસાવાને મિત્રો વતી તો જામીન મળી જશે? શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ સૌથી પહેલા તો ચેનલની અંદર પહેલી વાર આવે તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો બિલકુલ તમારા સમક્ષ લાવી શકું અને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરી શકો। તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક રાહ જોઈને બેઠા છો કે ચૈત્રભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવે, ચૈત્ર વસાવાને ક્યારે જામીન મળે। પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી વખત મિત્રો ચૈત્ર વસાવાને નર્મદા કોર્ટે મિત્રો વાંચ્યું તો ક્યાંક ને ક્યાંક જામીન છે એ ફગાવી નાખ્યા છે અને ફરી વખત મિત્રો વાંચ્યું તો રાજપીપળા કોર્ટની અંદર રજૂઆત પણ કરવામાં આવ્યા હતા ચૈત્ર વસાવાને। પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી વખત ચૈત્ર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા છે। હવે ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવ્યા હતા 3 દિવસ માટે, વિધાનસભાના ચોમાસા સત્રની અંદર હાજરી પણ આપી હતી। પરંતુ ભાઈ ચૈત્રભાઈ વસાવા માટે મિત્રો વાંચ્યું તો ક્યાંક ને ક્યાંક ફરી વખત એક સૌથી મોટી મુશ્કેલી વધી છે, કારણ કે ફરી વખત નવી ચાર્જશીટ રજૂઆત કરવામાં આવી છે। ફરી વખત હવે ગુજરાત હાઈકોર્ટ એક નવી તારીખ આપશે અને ચૈત્ર વસાવાને ફરી વખત ગુજરાત હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને ત્યારે ચૈત્ર વસાવાને જામીન મળે તો ક્યાંક ને ક્યાંક ત્યારે ચૈત્ર વસાવા આવી શકે છે જેલની બહાર। બાકી મને નથી લાગતું કે ચૈત્રભાઈ વસાવા હવે મિત્રો વાંચ્યું તો ક્યાંક ને ક્યાંક હજી 1 મહિના સુધી મિત્રો વાંચ્યું તો જેલની બહાર અથવા મિત્રો વાંચ્યું તો જેલની અંદર રહી શકે છે। 1 મહિના પછી મને લાગે છે કે ચૈત્ર વસાવા આવી શકે છે જેલની બહાર, કારણ કે તમને લોકોને ખબર છે કે ચાર્જશીટની અંદર ફરી વખત ચૈત્રભાઈ વસાવાની કલમો ઉમેરાઈ છે, તો ફરી વખત ચૈત્ર વસાવા માટે સૌથી મોટી મુશ્કેલી વધી છે। હવે ઘણા બધા લોકો કહેશે કે ભાઈ કેમ માટે મિત્રો મેહુલભાઈ બોગરાને વકીલ નથી બનાવતા, કેમ ગોપાલભાઈ ઇટાલિયાને વકીલ નથી બનાવતા? હવે તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા તો ધારાસભ્ય બની ગયા છે, એટલે તેને મિત્રો રાજીનામું આપ્યું છે ભાઈ વકીલમાંથી। પરંતુ ક્યાંક ને ક્યાંક મેહુલભાઈ બોગરા પણ ન લડી શકે, કારણ કે મિત્રો તો મેહુલભાઈ બોગરા પોતે સુરતની અંદર છે અને ક્યાંક ને ક્યાંક વકીલ ઓલરેડી ચૈત્ર વસાવાના છે। પરંતુ ક્યાંક ને ક્યાંક રાતોરાત મને નથી લાગતા કે હવે ચૈત્ર વસાવા જેલની બહાર આવે। વિડીયોને શેર કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે નવા વિડીયો મળી।